સુરતની સલાવતપુરા પોલીસ લાઇનમાં શરૂ થયેલ આંગણવાડીનું ઉદ્ઘાટન કરવાની સાથે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત પોલીસ કમિશનર સહિતનાઓ હાજર રહ્યા હતા। સુરતમાં ચોરી, લૂંટફાટ, ઘરફોડ ચોરી, સ્નેચિંગમાં ગયેલી વસ્તુઓ સાથે ચોરો પકડાયા બાદ તે મુદ્દામાલ મૂળ માલિકોને આપવા માટે સુરત પોલીસ દ્વારા થોડા સમયે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે લોકોને કોર્ટના ધક્કા ખાવા ન પડે। ત્યારે સુરતના સલાવતપુરા પોલીસ મથકમાં પોલીસ લાઇનમાં બનેલી નવનિર્મિત આંગણવાડીના ઉદ્ઘાટન સાથે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરના હસ્તે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચોરી, લૂંટ, સ્નેચિંગ, ઘરફોડ ચોરી સહિતના ગુનામાં ગયેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયું હતું। સુરત શહેરમાં જુદા જુદા ગુનાઓમાં ગયેલી રોકડ રકમ, વાહનો, મોબાઈલ ફોન, ઘરેણાઓ આ પ્રકારની બધી વસ્તુઓ જે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી છે એને રેકોર્ડ સમયમાં એના માલિક સુધી જે ભોગ બનનાર છે, જે ફરિયાદી છે એને પરત સોંપવાનો કાર્યક્રમ એટલે તેરા તુજકો અર્પણ। આજે લગભગ ₹1.25 કરોડ કિંમતના મુદ્દામાલ નાગરિકોને પરત આપવામાં આવ્યા। આમાં કોઈ પણ જાતની વિલંબ વગર તાત્કાલિક જેની વસ્તુ ખોવાયેલી હોય, ચોરાયેલી હોય, લૂંટમાં ગયેલી હોય, સ્નેચિંગમાં ગયેલી હોય, તાત્કાલિક પરત આપવાનો પોલીસનો લક્ષ્ય છે। અમને ખૂબ આનંદ છે કે એટલા બધા નાગરિકોને એમની વસ્તુઓ પાછી મળી। નાગરિક અને પોલીસ મળીને કામ કરે તો કોઈ પણ પ્રકારના અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરી ઉપર કંટ્રોલ લાવી શકાય। એનો દાખલો છે ઉત્તરોત્તર પોલીસની કામગીરીમાં અને પ્રજા અને પોલીસની જે મિત્રતા છે, સહકારભર્યું વલણ છે, ઉત્તરોત્તર વધશે એવી મને આશા છે। સલાવતપુરા પોલીસ મથક વિસ્તારમાં સિંગાપુરની વાડીમાં યોજાયેલ આંગણવાડી ઉદ્ઘાટન અને તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં અનેક અધિકારીઓ સાથે સ્થાનિક આગેવાનો સહિતનાઓ હાજર રહ્યા હતા। અસર સેટા સાથે અઝર કુરેશી।